દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વડોદરા જેલમાં બંધ છે। આગામી દિવસોમાં તેમના સમર્થનમાં ડેડિયાપાડા ખાતે એક વિશાળ જનસંમેલન થવા પણ જઈ રહ્યું છે। આ વચ્ચે સાંસદ મનસુખ વસાવાનો વધુ એક ઘટસ્ફોટ સામે આવ્યો છે, જેમાં તેમણે ધારાસભ્ય ચૈતર વસાવાને આપ નેતાઓને જાહેરમાં ડિબેટ કરવા માટેની ઓપન ચેલેન્જ પડકારી દેતા રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। વાત કરીએ તો થોડા દિવસ પહેલાં સાંસદ મનસુખ વસાવાએ વધુ એક ઘટસ્ફોટ કર્યો હતો અને કહ્યું હતું કે એક નેતા ગુનાહ કરે તો તેની સજા ખેડૂતો કેમ ભોગવે। ત્યારબાદ તેમણે કહ્યું વિકાસના મુદ્દે આપ નેતાઓ કે ચૈતર વસાવા તેમની સાથે ડિબેટ કરવા માટે આવી જાય, તેઓ ડેડિયાપાડામાં ડિબેટ કરવા માટે તૈયાર છે। સાથે તેમણે કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા છે તે પોતાના પરિવાર માટે જેલમાં ગયા છે। પરિવારના લોકો તેમના જમીન ખેડતા હતા, તેને લઈને કોઈ આદિવાસી સમાજ માટે નહીં। જો આદિવાસી સમાજ માટે ગયા હોત તો ઉમરપાડા હોય કે પછી શાકબારાના જે ખેડૂતો છેલ્લા ઘણા સમયથી વન વિભાગ સામે લડત આપી રહ્યા છે, ત્યારે તેઓએ અવાજ ઉઠાવ્યો હોત, ત્યારે તેમના માટે બોલ્યા હોત તો અમે સમજ્યા હોત કે તેઓ લોકો માટે ગયા હોય। તે પ્રકારનો દાવો, તે પ્રકારનું નિવેદન સાંસદ મનસુખ વસાવાનું સામે આવ્યું છે, જેણે ફરી નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમ કર્યું છે। પેલા સાંભળો સાંસદ મનસુખ વસાવાને। સંજયભાઈ કેવી વાથામવાથી થઈ હતી, એટલે ફાઇટર મેન છે પણ પાર્ટીના શિસ્તમાં રહીને કામ કરે છે એવા સંજયભાઈ અહીંયા ઘણા બધાનું સન્માન પણ થયું, સંબોધનમાં ઉલ્લેખ પણ થયો। અહીંયા ઉપસ્થિત સર્વે આ વિધાનસભામાં ઉપસ્થિત તમામ પાર્ટીના સૌ હોદ્દેદારો, આગેવાનો, એટલા સામે પણ બડા વરિષ્ઠ લોકો બેઠા છે। નારાયણદાસ મહારાજ એ નદી પર જે પુલ 3 થી 4 પુલ બનાવ્યા છે, કોને બનાવ્યા? ભાજપે બનાવ્યા છે। એ વિસ્તારની અંદર જે રોડ રસ્તા બન્યા, વીજળીકરણનું કામો છે, વિકાસના કામો થયા, એ આમ આદમી પાર્ટીએ કર્યા, ચૈતર વસાવાએ કર્યા। એ જો કરે મને લિસ્ટ આપે ભાઈ, મેં ત્યાં સુધી કહ્યું કે ચૈતર વસાવા કે ઈશુદાન ગઢવી કે કેજરીવાલ કે એન્ડ કંપની મારી સાથે આવે વિકાસના મુદ્દે ડિબેટ કરવા, મારી તૈયારી છે। વિકાસના મુદ્દે અહીંયા ડિબેટ કરવા માટે ડેડિયાપાડામાં આવે, મારી તૈયારી છે। ખાલી હું ખોટા ગપ્પા મારો લોકોને આદિવાસીને ઉશ્કેરી પરો છો, જુઠ્ઠું બોલો છો। આ મોતીભાઈ વાત કે શંકરભાઈ જે વાત કરી, લોકોએ પણ સમજવું પડશે ભાઈ। પ્રધાનમંત્રી કુસુમ યોજનાની અંદર કેટલો લાભ આપ્યો છે, કેટલો, અને આપણા લોકો માને પણ જાય, આપણા આગેવાનો બેસી રહેશે, આપણા લોકો બેસી રહેશે। તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતમાં આ બધા મુદ્દા ચલાયા હોત તો જીત્યા હો કે ના જીત। હા, હું ચોક્કસ માનું છું કે કેટલીક આપણા સંગઠનના લોકોએ ભૂલ કરી છે ટિકિટ આપવામાં, કેટલીક ટિકિટ આપવામાં ભૂલ પણ કરી છે। સ્થાનિક આગેવાનોને પૂછવાય નથી ને એમને રજૂઆત કરી છે તો એમને વાતની ગણકારી નથી, એટલે ભૂલ તો સંગઠને કરી છે, એ સ્વીકારવું પડે। પરંતુ એ આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ગુમાવી છે, બધું નથી ગુમાવ્યું ને। અને હજુ પણ આવનારા સમયમાં પણ ગુજરાતમાં કે દેશમાં ભાજપ સિવાય બીજું કોઈ સત્તામાં આવવાનું નથી ને એવું કોઈને લક્ષણ લાગે છે? એવું કોઈ લક્ષણ દેખાય છે? દેખાતું હોય તો મને કહે કે ભાઈ આ મુદ્દે કોંગ્રેસ વાળા કે આમ આદમી પાર્ટી વાળા, અરે ગુજરાતમાં 5 ધારાસભ્યો છે, સંસદમાં કેટલા ધારાસભ્યો? 4-5 છે, એનાથી સરકાર બનવાની કેન્દ્રમાં। પેલા રાજ્યસભામાં હતા 500 લોકો, તે ભાજપમાં આવી ગયા। જેલમાં કયા મુદ્દે ગયા છે? એ કે લોકોના માટે થોડા ગયા છે, છતાં લોકોના માટે સોશિયલ મીડિયામાં કેવું ચાલે છે? લોકોના માટે જેલમાં ગયો, લોકોના માટે જેલમાં ગયો, જંગલની જમીન માટે જેલમાં ગયા। હવે લોકોના માટે નહીં, એના ફુલસરમાં આવતા 10-12 લોકોના ખેડાનો પ્રશ્ન હતો, એના તે ઝઘડો કર્યો તો એ જ બધા જંગલના, આપણા ભરૂચ જિલ્લાના, નર્મદા જિલ્લાના, ડેડિયાપાડા, શાકબારામાં જે જંગલની જમીન ખેડ છે, એ બધા ખેડૂતોને જમીનના હક નથી મળ્યા, એ બધા મુદ્દા લઈને આ કાર્ય કર્યું હોય તો માનત આપણે છે। એ ચંદ્રકાંત કહો તો ખરા, પેલે કઈ સેલંબામાં કોઈ જમીન રાખી લીધી છે એટલે જમીનમાં ખેતી કરવામાં પડ્યો છે, એ બી ઇન્ક્વાયરી થશે ભાઈ, એ જમીન ક્યાંથી કોને આપી, કોને પૈસા આપ્યા? જો ભાઈ કાયદો બધાને હરખો છે, જે આમ આદમી પાર્ટીને કાયદો લાગે, ભાજપ વાળાને બી કાયદો લાગે। કાયદાનો ભંગ કરે, કાનૂનનો ભંગ કરે, એ એકલું આમ કોંગ્રેસ કે આમ આદમી નહીં, ભાજપ વાળાને બી લાગવો પડે કાયદો। કાયદો કોઈને છોડતો નથી ભાઈ। પાર્ટીની જવાબદારી છે તમારા માથે, પ્રમુખ માથે। તો પ્રમુખ શું કરે છે? કોઈના ઈશારે ચાલે છે?
નહીં તો આંદોલન કરીશું, છોડ દે રાજીનામું, હટી જાય હતી પ્રમુખ તરીકે ફેલ ગયો હોય. આ લોકો લડે છે, વર્ષ કેટલા વખતથી લડે છે. ખોપીના વિસ્તારના સાગબારાના તાલુકો કેટલા વખતથી લડે. રોહન નીકળ્યો છે કોઈ વખત? મીટિંગમાં પણ નથી આવ્યો ગાંધીનગર. જે નીલ નથી આવ્યો એ પણ નથી આવ્યો. એટલું ચૈતર વસાવા કે આમ આદમી પાર્ટીના લોકો નહીં, આવા લોકોને પાર્ટીમાં એને આપણે નુકસાન કરતા હશે, આદિવાસીને નુકસાન કરતા હોય એવા લોકોની સામે પણ લડવું પડશે. કોઈ પણ નિર્ણય લેવો હોય તો વડીલોને પૂછો ભાઈ. કોઈ પણ નિર્ણય લેવો, પાર્ટી અમે લોકોએ ઊભી કરી, કેવા સંજોગોમાં ઊભી કરી છે, અને કોઈ નિર્ણય લેવો હોય તો તમે રાતોરાત નિર્ણય લો છો. કોઈ સંજોગોમાં ના ચલાવી લેવાય. ભૂતકાળમાં કોંગ્રેસની સામે લડ્યા છે, બીટીપીની સામે લડ્યા છે, આમ આદમી પાર્ટી સાથે પણ લડી રહ્યા છે. તો સમય આવશે તો ભાજપમાં આવા તત્વોની સામે પણ લડવામાં અમે તૈયાર છે, કટિબદ્ધ છે. સત્યની લડાઈ છે, સત્ય પરેશાન હો, સત્ય પરાજિત નહીં. અને અમે વિચારધારામાં માનનારા લોકો છે. અમારું લોહી કાપશે, રાષ્ટ્રીય વિચારધારા. રોહનને પૂછો ને, તને પૂછ્યું તો આ બાબતે. આ નહીં ચાલે ભાઈ. ન્યાય પ્રમાણે પાર્ટી ચાલી જોઈએ. નહીં તો શું છે, આપણે અંદર અંદર લડીશું તો ફાવશે કોણ? ચૈતર એન્ડ કંપની ફાવે ને. ને પાર્ટીમાં આડો અવડો જોતો હોય ને તો એને બધા ભેગા ધક્કો મારીને કાઢી મૂકવાનો. ધક્કો મારીને કાઢી મૂકવાનો. આ છે બધા અહીંયા કેટલાક લોકો, એ મહામંત્રી કોઈ પણ મિટિંગમાં આવતા નથી. એક પણ મિટિંગમાં આવતા નથી. જિલ્લાનું મહામંત્રી ડેડિયાપાડામાં જ રહે છે. તમે હોદ્દા લઈને બેઠા છો તો નીકળો નો ભાઈ. કાઉન્ટર કરો આ ખોટા લોકોની સામે. ખોટા લોકોને કાઉન્ટર અમે કરીએ છીએ. આજે મોદીભાઈ બધા લોકોએ વાત કરી છે. બીજી વાત કહું, તમે સંગઠિત થશો ને તો સંગઠનના આગળ ભલભલા માણસો ઝૂકે છે. જે રીતે આપણે સાંભળ્યા હતા, ડેડિયાપાડા ખાતે સાંસદ મનસુખ વસાવાનું નિવેદન, ધારાસભ્યના ગઢમાં આ પ્રકારે તેમણે જે ઓપન ડિબેટ માટેની ચેલેન્જ પડકારી છે, તેના કારણે ફરી એકવાર રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે. જોવાનું રહે કે આગામી સમયમાં કઈ રીતની પરિસ્થિતિ નિર્માણ પામે છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.